વડોદરાના સાવલી તાલુકાના રાણીપુરા ગામે મનરેગાની કામગીરીમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે। જાગૃત નાગરિકે કામ કર્યા વિના 300થી વધુ મજૂરોના નામે નાણાં ઉપાડાયા અને બોગસ જોબ કાર્ડમાં અન્ય વ્યક્તિઓના ફોટા લગાવ્યાનો દાવો કર્યો છે। તળાવના ખોદકામમાં મજૂરોને બદલે મશીનનો ઉપયોગ અને નીકળેલી માટી વેચી દેવાઈ હોવાના પણ આક્ષેપો છે। સમગ્ર મામલે 3 થી 4 કરોડ રૂપિયાની ઉચાપતની શંકા વચ્ચે મસ્ટર રોલ, જોબ કાર્ડ અને પેમેન્ટ રેકોર્ડની તપાસ શરૂ કરાઈ છે। ટીડીઓએ નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે અને તપાસ બાદ જિલ્લા કક્ષાએ રિપોર્ટ રજૂ કરી દોષિત જણાશે તો નિયમ મુજબ કાર્યવાહી કરાશે। કુમાર ઈશ્વરભાઈ, ગામ રાણીપુરા। આ ફોટો તો મારો છે જોબ કાર્ડમાં, પણ હું નોકરી કરું છું, પણ મને ખબર જ નહીં કે આ કે પૈસા ઉપડી ગયા। કેટલા પૈસા છે? 60,000। ટોટલ કેટલા લોકો છે ગામમાં જેને આવું થયું છે? 300 જણા। જોબ કાર્ડ ઉપર મારું નામ ફતેહસિંહ મેલાભાઈ છે। ફોટો કોનો છે? ફોટો બીજા કોઈનો લગાવી અને તેનો વ્યવહાર કરેલો છે। હાલે જે જોબ કાર્ડનું આપ કહો છો તેની તપાસ થશે અને તપાસના આધારે એ નક્કી થશે કે સાચું શું છે, ખોટું શું છે, અને એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। શું કાર્યવાહી કરવામાં આવશે સાહેબ? જવાબદાર જો જવાબદાર વ્યક્તિ હશે તેની સામે જે જિલ્લા કક્ષાએ અહેવાલ કરી અને શિક્ષકો પગલાં ભરવા માટેની અમે અહીંથી અભિપ્રાય આપશું।